નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 NMMS ની જે પરીક્ષા 7/4/2024 ના દિને લેવાઈ છે એ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન. સૌપ્રથમ તો નીચેના પ્રશ્ન 1 થી 5 માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પોમાંથી શોધો. 39, 31, 23, 15 અને ખાલી જગ્યા. તો અહીં આન્સર શું થશે? 7. નેક્સ્ટ જોઈએ 6, 7, 13, 20, 33. તો આન્સર શું થશે અહીં? 53. નેક્સ્ટ જોઈએ થર્ડ 4, 16, 64, ખાલી જગ્યા 1024. આન્સર છે 256. 17, 27, 47, 77, ખાલી જગ્યા. તો આન્સર થશે 117. 23, 32, 26, ખાલી જગ્યા 29, 40, 32 અને 44. તો સાચો આન્સર થશે 36. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ 6 થી 10 આપેલ આકૃતિમાં એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલી છે, તેના આવતી સંખ્યા વિકલ્પોમાંથી શોધો. તો અહીં જે ક્વેશ્ચન માર્ક છે એમાં સાચો આન્સર થશે 25. નેક્સ્ટ 7, અહીં સર્કલમાં સંખ્યાઓ દર્શાવવામાં આવી છે, તો જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં સંખ્યા લખવાની હતી, તો સાચો આન્સર આવશે 3. નેક્સ્ટ જોઈએ 8, તો અહીં જે આન્સર થશે આપણો 45. નેક્સ્ટ જોઈએ અહીં ક્વેશ્ચન માર્ક જે છે તો તેમાં આન્સર થશે 27. નેક્સ્ટ જોઈએ 10, ક્વેશ્ચન માર્ક છે તો સાચો આન્સર થશે 47. નેક્સ્ટ જોઈએ 11, સાપુતારા ગુજરાત નૈનીતાલ, તો નૈનીતાલ ક્યાં આવ્યું છે? હિમાચલ પ્રદેશમાં. નેક્સ્ટ જોઈએ વોટર આઈસ, તો વેપર, આ સાચો આન્સર છે વોટર. નેક્સ્ટ જોઈએ 13, જો SWAN ને સાંકેતિક ભાષામાં 6215 અને SENSE ને 64564 માં લખાય તો NEWS માટે કયો કોડ થશે? તો સાચો આન્સર છે 4526. ત્યાં પાંદડા, તો કોફી, આન્સર થશે બીજ. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નો 15 થી 18 માટે આપેલ વિકલ્પોમાંથી બાકીનાથી અલગ પાડતો શબ્દ વસ્તુ, સંસ્થા. તો અહીં જોઈએ પાવો, બીન, વાંસળી અને તંબુરો. તો સાચો આન્સર શું છે? અહીં તંબુરો જે છે એ આ પાવો, વાંસળી, બીન થી અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. તો સાચો આન્સર છે કિલોમીટર. લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 1/2 કૌંસમાં પાયો ગુણ્યા વેધ, 4 ગુણ્યા લંબાઈ. તો સાચો આન્સર છે આપણો 4 ગુણ્યા લંબાઈ. રતાંધળાપણું, સ્કર્વી, રંગ અંધતા, મોતિયો. તો સાચો આન્સર છે સ્કર્વી. નેક્સ્ટ જોઈએ નીચે આ પ્રશ્નો 19 થી 20 માંથી કઈ જોડી તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધો. તો સાચો આન્સર છે રાજકોટ અને ભાદરે ખોટી છે. નેક્સ્ટ જોઈએ મહાશિવરાત્રી, મહાશિવરાત્રી ચૈત્ર, રામનવમી ફાગણ, તો ફાગણમાં હોળીનો તહેવાર આવે છે, તો વૈશાખ જે રક્ષાબંધન છે એ ખોટો આન્સર છે. નેક્સ્ટ જોઈએ અહીં જયપુર રાજસ્થાનમાં આવેલું છે, ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે, ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે, જે રાંચી જે છે એ ખોટું છે. નેક્સ્ટ જોઈએ 25 બરાબર 15 પ્લસ 5 ગુણ્યા 75, તો એ સી જે છે ગુણ્યા ભાગ્યા બરાબર એ સાચો આન્સર છે. નેક્સ્ટ 30, જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવશે? તો સાચો આન્સર છે સોમવાર અને રવિવાર. નેક્સ્ટ જોઈએ પી એ ક્યુ નો પિતા છે પણ ક્યુ એ પી નો પુત્ર નથી, તો ક્યુ નો પી સાથેનો સંબંધ કયો હશે? તો આન્સર છે પુત્રી. નેક્સ્ટ જોઈએ આ આકૃતિમાં કેટલા લંબચોરસ છે? તો સાચો આન્સર છે 6. નેક્સ્ટ જોઈએ આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો આન્સર છે 8. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નો 34 થી 36 માં આપેલા આકૃતિઓમાંથી અલગ પડતી આકૃતિઓ શોધો. તો ફર્સ્ટ 34, તો સાચો આન્સર થશે અહીં જે આ આકૃતિ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ 38 માં, તો સાચો આન્સર થશે અહીં જે એ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નો 39 થી 43 માં દર્શાવેલ સંખ્યાઓ શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પોમાંથી શોધો. તો અહીં 50, 45, 40, 35, 30, તો સાચો આન્સર છે 25. નેક્સ્ટ
2 1 1/2 1/4 તો સાચો આન્સર થશે અહીં 1/8. નેક્સ્ટ 41 7 10 8 11 9 12 તો આન્સર થશે બી 10. 42 36 34 30 28 24 તો આન્સર થશે બી 22. વિદ્યાર્થી મિત્રો 180 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન અહીં દર્શાવવામાં આવ્યું છે. તો તમારા કેટલા સાચા છે એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવશો. નેક્સ્ટ જોઈએ 43 53 53 40 40 27 27 તો સાચો આન્સર છે અહીં 14. નીચે પ્રશ્ન 44 થી 46 માં ખૂટતા મૂળાક્ષરો શોધો. BEINT તો સાચો આન્સર છે અહીં Z. TRPNL તો આન્સર થશે J અને H. AZ CXFU તો આન્સર થશે અહીં JQ. નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદા પડે છે? તો અહીં જે કેલેન્ડર શબ્દ છે એ બીજા બધાથી જુદા પડે છે. વર્ષ, તારીખ, માસ એ એક જ છે. નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે? તો 14, 11 અને 13 અલગ પડે છે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. નદી, બંધ તો ટ્રાફિક આન્સર થશે સિગ્નલ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. એરોપ્લેન, કોકપિટ તો ટ્રેન, એન્જિન. રામાયણ વાલ્મીકીએ લખેલું છે. મહાભારત તો સાચો આન્સર છે વેદવ્યાસે મહાભારતને લખેલું છે. નેક્સ્ટ જોઈએ 52 તો અહીં જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં સાચો આન્સર શોધવાનો છે તો આન્સર થશે 4. નેક્સ્ટ 53 માં સાચો આન્સર થશે અહીં 81. નેક્સ્ટ 54 તો સાચો આન્સર શોધવાનો છે તો આન્સર થશે અહીં 59 જે છે આવશે. નેક્સ્ટ 55 તો સાચો આન્સર થશે આપણો 10 બી માં. નેક્સ્ટ જોઈએ 56 અહીં સાચો આન્સર થશે 114 એ. નેક્સ્ટ 57 કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે. તેના નીચે 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આપેલા છે. તેમાં માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના અક્ષરોમાંથી મૂળાક્ષરો બનતો નથી. આ શબ્દ શોધો. તો અહીં INTEGRAL તો સાચો આન્સર છે અહીં એ છે. શબ્દ LINEAR માંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો જે બી જે છે એ સાચો આન્સર છે. આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો સાચો આન્સર છે 8 ત્રિકોણ છે. નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણી સાચા ક્રમે લખો. તો સાચો આન્સર અહીં બી છે. નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો સી આન્સર છે. નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોનો તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો એ છે. નેક્સ્ટ અર્થપૂર્ણ ક્રમ ગોઠવો. અહીં જે સાચો આન્સર છે એ 4 3 1 2 અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. તો સાચો આન્સર છે અહીં બી જે છે હિમનદી, ઝરણું, નદી અને સમુદ્ર. નેક્સ્ટ અર્થપૂર્ણ ક્રમમાં જ ગોઠવવાનું છે. તો સી છે એ સાચો આન્સર છે જે 4 પાયો, પછી થશે બી દિવાલ, 3 બારી અને છત. નેક્સ્ટ નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો સાચો આન્સર છે અહીં સોનેટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો આન્સર થશે ગોવા. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો અહીં સાચો આન્સર થશે સમાંતર બાજુ, ચતુષ્કોણ. એસિડ ખાટો સ્વાદ, બેઝ તો આન્સર થશે તુરો સ્વાદ. જો ANT બરાબર 179 અને DOG બરાબર 405 તો ગોટ બરાબર શું આન્સર થશે? અહીં આન્સર છે 5019. નેક્સ્ટ જો ટાસ્ક બરાબર 3147 અને FLME બરાબર 25168 અને તો FLASK બરાબર શું આન્સર થશે? અહીં ડી જે છે એ સાચો આન્સર છે. પ્રશ્ન 72 થી 75 ના વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીં જોઈએ 72 તો સાચો આન્સર થશે અહીં જે ફર્સ્ટ જે છે એ અહીં સાચો આન્સર છે ઈંડુ, ઈયળ, કોસેટો અને પતંગિયું. અહીં પતંગિયાના જે જીવન ચક્ર મુજબ ગોઠવવાનું હતું. નેક્સ્ટ જોઈએ અમદાવાદથી તેના અંતર મુજબ. તો સાચો આન્સર છે અહીં 4 મુંબઈ પહેલા, 3 પુના, પછી 2 બેંગલુરુ અને તિરુવનંતપુરમ. નેક્સ્ટ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, નાઇટ્રોજન હવામાં તેના પ્રમાણ મુજબ. તો ડી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ ડુંગરની ઊંચાઈ મુજબ. અહીં ગિરનાર,
પાવાગઢ, ચોટીલા, કાળો ડુંગર આપ્યા છે. તો ઊંચાઈ પ્રમાણે અહીં જે સાચો આન્સર થશે એ. નીચે પ્રશ્ન નંબર 76 થી 78 આકૃતિઓ કઈ ચોક્કસ પેટર્ન અનુસરે છે? આમાંથી પેટર્નમાં આગળથી પેટર્નમાં ને જગ્યા યોગ્ય વિકલ્પો પસંદ કરી લખવાનું છે અહીં. તો ફર્સ્ટ 76 તો સાચો આન્સર થશે સી. 77 તો આન્સર થશે બી. 78 તો સાચો આન્સર થશે ડી. નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલ છે. આપેલ વિકલ્પોમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ શોધો. તો સાચો આન્સર છે અહીં જે અરીસામાં દેખાય છે તે અહીં આન્સર થશે બી થશે. નેક્સ્ટ, નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસકોના શાસનકાળ આપેલ છે. આ સુલતાનોના શાસનકાળની સાચી જોડી પસંદ કરો. તો આન્સર થશે અહીં જે સી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અહીં ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો પાટણના પટોળાનો શિલ્પ સ્થાપત્યમાં સમાવેશ થતો નથી. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો એ ન કરવું જોઈએ. એટલે કે જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ નહિવત પ્રમાણમાં. નેક્સ્ટ જોઈએ, ઈશિતા ભારતના ઠંડા રણનો પ્રવાસે જવાની છે તો તે કયા પ્રદેશમાં પ્રવાસે મુલાકાતે જવાની હશે? આન્સર છે લદાખ. નેક્સ્ટ છે, સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખાય છે? ચહેલગાન. ગુજરાતી કયા આદિ કવિના પ્રભાતિયા જાણીતા છે? આન્સર છે નરસિંહ મહેતા. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી. તે યાદીમાંથી કઈ યાદી સાચી છે? તો અહીં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ એ સાચી જોડી છે. મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડી સાચી નથી? તો જે જાગીરનો વડો અધિકારી વાંકિયાન 20 જે સાચી નથી. તો સાચી જે છે મહેસૂલી વ્યવસ્થાનો વડો વજીર, સેનાનો વડો મીરબક્ષ, ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી. નેક્સ્ટ જોઈએ, કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે? તો આ મંદિર કર્ણાટકમાં આવેલું છે અને ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું એ સાચું છે. લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડ સાચી છે? તો તુલસીદાસ વિનય પત્રિકા એ સાચી છે. મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આન્સર છે સીમા. આયનાવરણ અને બાહ્યવરણ જેવા બે પેટા વિભાગો વહેંચાયેલ આવરણ એટલે ઉષ્માવરણ. સાગ, શાલ, લીમડો, શીશમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્ય કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? તો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોની. નેક્સ્ટ જોઈએ, 167 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો જે ડી જે છે અહીં તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ અને તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. નેક્સ્ટ, ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? આન્સર છે કોર્નવોલિસ. 169 યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે? આન્સર છે એકલ સંસાધનમાં. 170 ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? તો આન્સર છે અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. 171 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલટી, બુરહાનપુર, ભદ્રાવતીમાં કયા ઉદ્યોગોના કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા હતા? આન્સર છે લોખંડ પોલાદ ઉદ્યોગ. નેક્સ્ટ, આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? આન્સર છે કૃષ્ણદેવરાય. નેક્સ્ટ, કાળા પેંગોળા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યોમાં આવેલું છે? આન્સર છે ઓડિશા. અગ્નિકૃત ખડક, બેસાલ્ટ, જળકૃત ખડક, આન્સર છે રેતાળ પથ્થર. 175 નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? આન્સર છે નૈઋત્યના પવનો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ આન્સર અહીં આપણી જે યુટ્યુબ ચેનલમાં તમને દર્શાવવામાં આવશે. નેક્સ્ટ 168 ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય ગવર્નર જનરલ જાય છે? તો આન્સર છે કોર્નવોલિસ. નેક્સ્ટ, અહીં
વિદ્યાર્થી મિત્રો 176 હવે જોઈએ. આ જે સંકેત જે છે આ સંકેત શું દર્શાવે છે? તો આન્સર છે નો યુટર્ન. 177 વિશ્વ ગ્રાહક દિન તરીકે જે ઉજવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 15મી માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? આન્સર છે સીસુ. નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? આન્સર છે ક્રાયોલાઇટ. ડચ, મછલીપટ્ટનમ, ડેનિશ તો શ્રીરામપુર. નેક્સ્ટ જોઈએ. અહીં જે બેકી સંખ્યા સી જે છે સાચો આન્સર છે. નીચે આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર, વર્તુળ એ નૃત્યકાર, લંબચોરસ એ સંગીતકાર સૂચવે છે. આ આકૃતિને આધારે પ્રશ્ન 23 થી 26 ના જવાબ શોધો. તો કોણ રમતવીરની સાથે સંગીતકાર પર છે? તો આન્સર છે ક્યુ. કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? આન્સર છે ક્યુ બી. કોણ રમતવીર નથી પણ નૃત્યકાર પણ નથી? અહીં સી આર જે છે સાચો આન્સર છે. નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? આન્સર છે તો એ જે છે પી જે છે સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ પ્રશ્નો 27 થી 29 માં આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમીકરણ સાચું બનાવો. તો સાચો આન્સર શું છે? અહીં ડી જે છે સાચો આન્સર છે. 200 - 20 ગુણ્યા 15 બરાબર 150. તો એ જે છે એ સાચો આન્સર છે. 35 અહીં જે આકૃતિ 3 જે બતાવી છે એ સાચો આન્સર છે. 36 આકૃતિ 2 જે છે એ સાચો આન્સર છે. 37 તો અહીં સાચો આન્સર શું છે? ડી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ. 80 નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલ છે. આપેલ વિકલ્પોમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો આ જે આકૃતિ છે એ પ્રતિબિંબ જે છે એમાં સાચો આન્સર થશે એ થશે. નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પો આપેલા છે. આપેલ વિકલ્પોમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો આ જે આકૃતિ છે એમનો સાચો આન્સર થશે સી જે સાચો આન્સર છે. 82 રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની કેટલી ગણી હશે? આન્સર છે 7 ગણી. 83 પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે. પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે. પછી મૂળ રસ્તે પાછો ફરે છે. હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે? તો આન્સર છે એ ઉત્તર જે સાચો આન્સર છે. 84 ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઉભા છે. આગળથી 5મા ક્રમે ઉભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલો ક્રમ થશે? તો આન્સર છે 11. 85 તમે એક બેન્ચની સામે ઉભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાછળ બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો. તો આન્સર છે જય, અજય, સુજય અને વિજય. નેક્સ્ટ જોઈએ. 86 વિદ્યાર્થીઓને એક લાઈનમાં જેવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઉભા હશે? આન્સર છે 8. નેક્સ્ટ જોઈએ. 87 એક કરોડમાં કેટલા 10,000 હોય છે? તો આન્સર છે 1 કરોડમાં અહીં ડી જે છે 10,000 એ સાચો આન્સર છે. 4.5 કલાકની મિનિટ કેટલી હોય છે? આન્સર છે ડી 270. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? આન્સર છે બુધવાર. કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે? આન્સર છે 600. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધારો સૂચવે છે? તો આન્સર છે 24 અંશ અને 33 અંશ. નેક્સ્ટ જોઈએ. 110 ના પૂરકોના કોટીકોણ કેટલા થાય છે? આન્સર છે 20 અંશ. એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારે તેના 40% નફો મેળવવો હોય તો તેની પડતર કિંમત કેટલી હશે? આન્સર છે 50. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું થશે? આન્સર છે BH. નેક્સ્ટ જોઈએ. 54 બરાબર 5.4 ગુણ્યા 10⁴ તો 54,000 બરાબર 5.4 ગુણ્યા શું થશે અહીં આન્સર? તો 10⁵ એ સાચો આન્સર છે. 4⁴ ગુણ્યા 4⁵ 1/2 માટે નીચે પૈકી શું સાચું થશે? તો 4⁵ એ સાચો આન્સર છે. 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું થશે? તો આન્સર છે 9 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. 98
4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ થશે? આન્સર છે 900. 4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો આન્સર થશે અહીં -20/4. નેક્સ્ટ 100. એક થેલીમાં 4 લાલ દડા છે અને 4 લીલા દડા છે. યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડોની સંભાવના કેટલી થશે? તો 1/8. 101. નીચેની આકૃતિનું અવલોકન કરી આકૃતિનું અનુરૂપ જવાબ પસંદ કરો. તો અહીં સાચો આન્સર છે 2 × 1/4. જો એ સમાંતર બી હોય તો નીચેની આકૃતિ x નું મૂલ્ય શોધો. તો આન્સર થશે 50 અંશ. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. અહીં વાર છે અને પ્રવાસીઓની સંખ્યા. તો આન્સર ક્વેશ્ચનો જોઈએ. સોમવારે અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી શું થશે? તો આન્સર 62.5. x ના 4 ગણા અને 54 નો સરવાળો 42 છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. તો આન્સર થશે અહીં જે એ 4x + 14 = 42. 105. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થશે? અહીં પાઈ = 22 લેવાના છે. તો 132 સેન્ટીમીટર એ સાચો આન્સર છે. નેક્સ્ટ, એક કાર 1 લીટર પેટ્રોલ વડે 18 કિલોમીટર અંતર કાપે છે તો કાર 3.2 લીટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? આન્સર છે 66 કિલોમીટર. 10, 16, 12, 14, 18, 13, 15, 11, 16 માં માહિતીનો મધ્ય શોધો. તો આન્સર છે 14. આપેલ આકૃતિમાં બાહ્ય યુગ્મકોણની જોડ કઈ કઈ છે? તો આન્સર થશે સી, ખૂણો એ, એચ, ખૂણો બી અને ખૂણો જી. એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે. તે 5 મીટરની ઊંચાઈથી તૂટીને જમીન પર પડે તો ઝાડના થડથી તૂટેલ છેડો કેટલા અંતર પર હશે? તો આન્સર છે 12 મીટર. કિંમત શોધો. -9/13 ભાગ્યા -7/11. તો સાચો આન્સર 99/91. વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે. બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર અને લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી થાય? તો આન્સર છે 40 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસની પરિમિતિ શોધો. પાઈ બરાબર અહીં 3.14 છે. તો સાચો આન્સર છે 25.7 સેન્ટીમીટર. ઉકેલ શોધો. 4x - 3 કૌંસમાં x - 5 બરાબર 3 કૌંસમાં 2x - 2. તો સાચો આન્સર થશે અહીં 2/21. એક શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે મળીને 2601 વાવાઝોડા અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીનો ફાળો લંબાયો છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? આન્સર છે 51. જો છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચેના પ્રમાણે છે, આ માહિતીનો વિસ્તાર કેટલો છે? 135, 150, 139, 128. તો અહીં સંખ્યા દર્શાવવામાં આવી છે. તો સાચો આન્સર છે 23. એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે. તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? આન્સર છે 25%. નીચેનામાંથી કયા આકારને રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સમિતિ છે? આન્સર છે ડી, એચ. અહીં જે આકૃતિને કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? તો 16, 9, 9 એ સાચો આન્સર છે. અહીં 119. તો આ જે સંખ્યા જે છે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો ક્રમ અને જૂથનો ગુણધર્મ. નેક્સ્ટ 120. વર્ગમૂળ 40.96 બરાબર આન્સર થશે 6.4. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે? તો પિત્તરસ. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? આન્સર છે ફોર્મિક એસિડ. 123. ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે? તો ફુફુસિયા શિરા. નેક્સ્ટ 124. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે? આન્સર છે ઉષ્મીય. સુગંધિત દ્રવ્યો પરફ્યુમ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? આન્સર છે કોલટાર. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ જણાવો. તો છાણું, લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન. નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો આન્સર છે કાગળનો કપ. તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો આન્સર છે ઉષ્માનયન. 129. નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? તો વિધાન 2 જે છે, મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચી આવે છે. અમિતના મમ્મી તેના સફેદ શર્ટ પર પહેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે. તો કયા રંગના ધબ્બા જોવા મળશે? આન્સર છે લાલ. દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ
પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. આવું સાથી થાય છે. આન્સર છે લેક્ટિક એસિડના ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જન ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ? તો આન્સર છે પર્ણરંધ્ર. 133 દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે, તો તેનો આવર્તકાળ કેટલો થશે? અહીં 2.1 સેકન્ડ. કાન, નાક, ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? બહિર્ગોળ લેન્સનો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો આન્સર છે બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ 136 ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મ જીવને કારણે થાય છે? આન્સર છે ફૂગ. ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તમે ડીઝલના બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? PCRA. આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકોરો હોય છે? તો આન્સર છે નાના આંતરડું. જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેને શું કહેવાય છે? પરાવલંબી. હવામાં પાણીના વરાળના માપનને શું કહેવામાં આવે છે? આન્સર છે ભેજ. ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય છે? ચીકણી અને ગોરાળુ ભૂમિ. કયો લેન્સ અને અરીસો હંમેશા ચતુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ રચે છે? આન્સર છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ અરીસો. ઉષાના ઘરની શાળા સુધીની અંતર 120 કિલોમીટર છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધો. તો આન્સર છે 160 કિલોમીટર પર કલાક. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? આન્સર છે માછલી. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું? તો સાચો આન્સર છે જઠર. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? આન્સર છે પુષ્પ. પદાર્થમાં રહેલ ખાટો સ્વાદ તેમાં રહેલ ખાલી જગ્યાને કારણે હોય છે? એસિડના કારણે. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ, તો અહીં ખાલી જગ્યા સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી, તો આન્સર થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે? તો દબાણમાં. ભાવિનની ઉંમર 25 વર્ષની છે, તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? આન્સર છે 72 થી 80. નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? તો સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ આ સુસંગત નથી. ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. તો અહીં ગરમ પાણીના ઝરા દાંતીવાડા એ રોંગ છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? આન્સર છે કાનમ પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જે NMMS તારીખ 7/4/2024 ને ધીરે લેવાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ આ PDF સંપૂર્ણ ફ્રીમાં તમને ઉપલબ્ધ થશે. અને વિદ્યાર્થી મિત્રો જે બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ દ્વારા જે આન્સર કી રિલીઝ કરવામાં આવશે એ પણ તમને આપણી YouTube ચેનલ પર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવા જ નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત.